હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરી એક નવા વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. ફ્રીઝિંગ રેન ખતમ થઈ ગયો અને કાલનો સ્નો પડી રહ્યો છે. ધબડાટી બોલાવી દીધી છે. આ રીતનો સ્નો પડેલો છે. હજુ હમણાં બપોર પછી પાછો ફરીથી ચાલુ થશે. અને અહીં આગળ છે ને આપણે આવ્યા છીએ શ્રીજીના લાયસન્સ માટે. એનું લાયસન્સ છે ને હજુ લીધું નહીં, પણ હવે એ ફ્રી થયો છે. એની લાયસન્સની પ્રોસેસ કરવાની છે. એટલે અહીંયા મહેશભાઈની ડ્રાઇવિંગ સ્કૂલ છે, તો ત્યાં આગળ આપણે જઈ રહ્યા છીએ. આપણા ગુજરાતી જ છે, એમના ત્યાં આપણે જઈ રહ્યા છીએ. બરફ જુઓ, 13 સેન્ટીમીટરનો સ્નો પડવાનો છે. પડી ગયો જો કે જુઓ, તમને અહીંયા જ ખ્યાલ આવી જશે. અને નીચે તો જુઓ, રાતનો ચાલુ હતો, અત્યારે થોડો ટાઈમ બંધ રહ્યો છે. આ સામે છે ને પોર્ટ સેન્ટ કેથરીનના મેટ્રો સ્ટેશન છે, અને અહીંયા આગળ ઓફિસ છે એમની, રિયલ ડ્રાઇવિંગ સ્કૂલ. અને ભાઈ અહીંયા આજુબાજુમાં છે ને બધા ઇન્ડિયન સ્ટોરના રેસ્ટોરન્ટો બધું બહુ છે. જો અહીંયા છે ને દિલ્હી ચટકરા છે, એની બાજુમાં માર્સે થારીની છે ને, એ સાઉથ ઇન્ડિયન સ્ટોર છે. આપણો ઇન્ડિયન જ કહેવાય. મોટાભાગની બધી આઇટમો મળે છે આપણી, પણ સાઉથ ઇન્ડિયનની સ્પેશિયાલિટી છે. સાઉથની બધી મસ્ત મસ્ત આઇટમો મળે છે. એ બધી બાજુમાં જો કાફે હૈદરાબાદ છે. તમારે સાઉથની આઇટમ બનાવવાની હોય ને તો બધું સીધું સામાન અહીંયા મળી રહે. આપણી ગુજરાતી આઇટમો બી હોય છે. અને જો આજુબાજુમાં મોટા ભાગે છે ને બધી આપણી પબ્લિક અહીંયા રહે છે આ એરિયામાં. એટલે તમને છે ને અહીંયા આગળ ઘણી રેસ્ટોરન્ટો બધું જોવા મળશે આ સ્ટ્રીટ ઉપર. જો સામે છે ને પાપા જોલે શ્રીલંકન અને સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે. બાજુમાં માર્સે થર્સિનીનો બીજો સ્ટોર છે. એ આગળ તમને છે ને ઘણા બધા આપણા સ્ટોર જોવા મળશે. તો ભાઈ સીજીનું રજિસ્ટ્રેશન કરાવી દીધું ડ્રાઇવિંગ માટેનું. અને હવે અત્યારે છે ને અમે જઈ રહ્યા છીએ બહાર. હું જઈ રહ્યો છું, પછી આ લોકો આવવાના છે. હવે શેના માટે જઈ રહ્યા છીએ, શું છે, એ બધું તમને આગળ જાણવા મળશે. એક સરપ્રાઈઝ છે, એ આગળ જોવો એટલે ખબર પડી જશે. તો ભાઈ અમે અત્યારે છે ને ચિરાગના ઘરે આવી ગયા છીએ. જો માયરા બેન જમી રહ્યા છે ને. માયુ શું કરી રહી છો? માયુ હાય કરો. હે હાય. હાય. શું કરી રહી છે માયરા? જમું છું. શું જમે છે તું? પીઝનું શાક. પીસનું શાક છે એમ? કોને બનાવ્યું? પપ્પાએ બનાવ્યું એમ? સરસ સરસ. મમ્મા જોબ ચાલુ છે એટલે ડેડી નો વારો છે. હા, ખુશ્બુની જોબ ચાલુ છે એટલે ચિરાગે બધી રસોઈ બનાવી છે. જનરલ તો બનાવીને જ જાય, પણ આજે કેવું કે હું ઘરે જ હતો તો મેં કીધું એ બાને ગરમ ખાઈને એમ. હા, સાચું. ઠંડુ જ મળે. આગલા દિવસે રાતે બનાવ્યું હોય એ જ બપોર ભાગમાં આવે એટલે. નવા માયરા બેન જો ટીવી જોવાનું છે. ટીવી રહી એનો ટીવી ટાઈમ ચાલે એટલે. ત્યાં ટીવી ચાલે છે અત્યારે. ટીવી ટાઈમ દિવસની 40 મિનિટ મળે, એ જમતા જમતા જે મળે 20 મિનિટ. જમી લે માયરા. આપણે ભાઈ બહાર જવું છે ને, જમી લે. આપણે બાબા જઈએ આજે, બરાબર? પછી ક્યાં જવાનું આપણે? ફરવા. પેલા જિગ્નેશ અંકલ જોડે જવાનું ને આપણે, પછી યારના બર્થડેમાં. એના આજી 12 કાઢી રાખ્યા, કયા પહેરવાના બેડ ઉપર મૂકી દીધા. એના ફ્રેન્ડની બર્થડે છે ભાઈ આજે એનો, હે ને? તો ભાઈ અમે છે ને અત્યારે આવી ગયા છીએ. અને ભાઈ સરપ્રાઈઝ એ હતી કે આપણે છે ને ટેસ્લા રહી રહ્યા છીએ, અને અત્યારે એની ડિલિવરી લેવા માટે આવ્યા છીએ. અને અમારા જીગરી જાન આવી ગયા છે. શું નામ? જય રણછોડ. જય રણછોડ. હું જય રણછોડ કહું છું એમને. ચિરાગ અને તરુણભાઈ બે આવી ગયા છે. જો અને ટૂંક સમયમાં આપણી કાર આવી જશે એટલે તમને બતાવું કે કેવી છે. આપણે સાયબર ટ્રક લો છો? ના ભાઈ ના, સાયબર ટ્રક લઈને કરવાનું, કટારો લઈને કરવાનું. અચ્છા, આ સરપ્રાઈઝ ખુલ્લી થઈ ગઈ છે હવે સરપ્રાઈઝ ખુલ્લી થઈ ગઈ. અમારા માયરા બેન બી આવી ગયા છે. આપણે માયરા શું લેવા આવ્યા? કાર લેવા. નહીં? કઈ કાર લેવાની ખબર? સાયકલ. કઈ કાર લેવાની ખબર છે? તે જોઈ? કયા કલર ની લેવી છે? રેડ. આ તો પિંક મળતી નહીં, નકર પિંક જ
અમારે એને મમ્મા બે 36 ના માં કે રેડ તો નહીં. હા, અને આ કે રેડ, આ તો પિંક મળતી નહીં, નકર કે પિંક વચ્ચે સેન્ડવિચ કરી થાય. ચિરાગ નહીં. હું તો ધ્યાનમાં જ ના, આપણે જે લેવાની તે જ લેવાની છે. હું બે વસ્તુ કઈ ના છું. બધા ભાઈ હાજર થઈ ગયા છે, ફોરમ આવી ગઈ છે, શ્રીજી છે, મેઘકુમાર છે, ફૂલ હાઉસ છે આજે. આજે ફૂલ હાઉસ છે, બધા રેડી થઈ ગયા છે. અમે નથી, અમે બેમાં ફૂલ હાઉસ નથી. હા તો તમે નહીં હવે, પણ હવે બધા આવ્યા તો પછી કેવાય ના આવે. જવાની વ્યવસ્થા બી કરવી અઘરી છે ને અત્યારે, બહાર સ્નો પડી રહ્યો છે. તો ભાઈ જો અહીંયા આગળ આપણી ગાડી રેડી થઈ ગઈ છે, બધું ફોર્માલિટી ખતમ કરી દીધી અને હવે આપણે લઈને નીકળવાનું છે. અને આગળ જો આપણું નામ લખેલું છે, જોઈ લો. આ આપણી કાર છે, ટેસ્લા મોડલ વાય લોંગ રેન્જ ઓલ વ્હીલ ડ્રાઈવ. ગાડી હું તમને પાછળથી ટૂર આપીશ કે ભાઈ કેવી છે, શું છે, એ બધી ડિટેલ છે ને પાછળથી શેર કરીશ. પણ અત્યારે તમને બતાવી રહ્યો છું, 2026નું મોડલ છે આવું યાર. તો અમે લોકો ગાડી લઈને નીકળ્યા છીએ. છોકરાઓ હતા એ તરુણભાઈ જોડે ગયા અને ચિરાગભાઈ છે એ ગયા અમારી સિવિક લઈને. અને અમે અત્યારે જઈ રહ્યા છીએ કારણ કે ટાઈમની થોડી મગજમારી હતી. શ્રીજીના જોબ ચાલુ હતી, ચિરાગના બી બહાર જવાનું હતું અને અહીંયા આગળ છે ને ડિલિવરીની અંદર છે ને ભીડ વધારે હતી એટલે થોડી અમારે વાર થઈ ગઈ. એટલે હવે બધું પતી ગયું છે. મારે થોડી સિસ્ટમ બી સમજવાની હતી, એ બધી વસ્તુ સમજવામાં થોડો ટાઈમ લાગે એવો હતો એટલે એ લોકો નીકળી ગયા. અને હવે અમે ઘરે જઈશું. એકવાર ઘરે જઈએ અને પછી પૂજા ને બૂજા બધું કરી અને પછી શુભ શરૂઆત કરીશું. પણ હવે ટેસ્લા લઈ લીધી છે, જે બી અપડેટ હશે એ તમને આગળ આપું છું. હવે વેધર બી છે ને બહાર જુઓ તમે, રોજ હમણાંથી તો સરસ એવું વેધર હતું, સ્નો એકદમ ઓગળી ગયો હતો અને અત્યારે આજે કાલ રાતથી પડી રહ્યો છે અને જો આજુબાજુ ઢગલા થઈ ગયા છે અને બધે સ્નો કરી નાખ્યો પાછો. ડિલિવરીની ડેટ તો આપણે પહેલાં લઈ લીધી હોય, બુક કરાવી દીધી હોય. આજે પહેલા જ દિવસે મુહૂર્ત સ્નોથી જ થયું છે એટલે ગાડીને ખબર છે કે આપણે અહીં દોડવાનું છે. સિવિક ચલાવવાની ને આમાં કેવું મજા, ખૂબ ફરક લાગે તમને? સિવિક કામ એવું લાગતું હતું, ખારામાં બેઠા હોય ને એવું લાગતું હતું. આ થોડી હાઇટમાં છે ને એટલે ચલાવવાની મજા આવે ને રિલેક્સેશન થોડું સારું રહે. ફીચરમાં તો ફરક ઓફકોર્સ છે જ બધા, એ તો છે જ, બીજા બધા ઘણા બધા બેનિફિટ છે. મેઇન પર્પઝ એ કે આની અંદર છે ને ભાઈ આપણને કહેવાય ને, મારી બોડી હેવી ને એટલે એ હિસાબે મને આની અંદર થોડું વધારે કમ્ફર્ટેબલ લાગે. સિવિક કમ્ફર્ટેબલ જ છે પણ મારી બોડી પ્રમાણે મને કમ્ફર્ટેબલ એટલી બધી ના રહે. એટલે ડ્રાઈવમાં તમને ફરક લાગતો છે પાછો, એમ પૂછું છું. ફરક લાગે છે તો છે જ, કારણ કે આખી આ તો કેમ કે બધું અલગ વન ટાઈપ ઓફ એવું સમજો કે ભાઈ આ છે ને આપણા આઈફોન છે ને એવી રીતના આખું આ કોમ્પ્યુટર જ છે અડધું પડતું. અને ગાડી કહેવાય જ નહીં, સિસ્ટમ જ બધી આવી છે. સિસ્ટમ જ બધી આખી ડિફરન્ટ છે. આની અંદર કશું જ છે ને, ખાલી બેટરી છે અને આ એક કોમ્પ્યુટર છે બસ. એના ઉપર આખી કાર ઉપર છે, બીજું અંદર કોઈ જાતનું એન્જિન બેન્જિન કે એવું કશું હોતું જ નહીં. 4 ટાયરો લગાવી દીધા. આપણે પેલા નાના છોકરાના પેલી રમકડાની ગાડી લઈને આપી હોય ને એવું જ છે. તમે પહેલા ચલાવેલી છે એમ તો આપણે યુએસ ગયેલા લઈને આપણને એનો એક્સપિરિયન્સ લઈ લીધેલો છે અને એના પછી જ નક્કી કર્યું કે ભાઈ આપણે હવે ટેસ્લા લેવી છે તો ભાઈ લઈએ એમ. કારણ કે જે એક્સપિરિયન્સ કરવાનો તો એ બધો કરી લીધેલો. ગાડી સારી છે અને જે પર્પઝ માટે કે જે મારું કામ છે એના માટે તો બેસ્ટ છે. કે એની અંદર અને અત્યારે તો તમને ખબર હશે કે ભાઈ ઈરાનના યુદ્ધના કારણે પેટ્રોલના ભાવ ભડકે ભરી રહ્યા છે. અમારે અહીંયા બી વધ્યા છે. છેલ્લા અઠવાડિયા 10 દિવસથી છે ને પેટ્રોલના ભાવની અંદર 30-40% વધારો છે અહીંયા આગળ. જો કે અમારું તો પ્લાન પહેલેથી હતું કે અમારે લેવાનું પ્લાન હતું પણ આ મૂળ આ વસ્તુઓ આપણે જોવાનું ના રહે એમ. પેટ્રોલના ભાવની વધઘટ આપણે જોવાની જરૂર નહીં કારણ કે એની આપણને કોઈ ઇફેક્ટ પડવાની નહીં. ઓવરઓલ ઘણા બધા બેનિફિટ છે. એમ આગળ જાય હું તમારી જોડે વાત કરીશ એ પ્રમાણે કહેતો એ તો તમને ગાડીની ટૂર બી કરાવશે, રિવ્યુ બી આપશે, પણ પછી શાંતિથી. આજે અમારો પહેલો દિવસ એટલે પણ પછી તમને છે ને આખી ટૂર આપીશ, બધું જ કરાવીશ. ગાડી લઈને ભાઈ ઘરે આવી ગયા છીએ અને સૌથી પહેલા તો પૂજા કરવામાં આવશે. ગાડીની ભાઈ પૂજા થઈ ગઈ. ગમે તેવી ટેકનોલોજી એડવાન્સ હોય પણ આપણે ગાડી નવી લઈએ ને એટલે પૂજા તો થાય જ. ગણપતિ અત્યારે બેસાડી દે પછી હું એ તો એડજસ્ટ કરી લઉં છું પાછું. આપણે લાયા હતા સારંગપુરથી લીધા હતા. ચૂંટણી છે આપણે અંદર હું કઈ મૂકી દઉં.
એવું સેટ બહુ વ્યવસ્થિત બહાર સ્નો જેટલો પડે છે ને બહાર ઠંડી ચડી ગયા કે ના ફોટોશૂટ એટલું સારું થયું. અંદર જ કરાયું હા મન તો ખવડાયું જ નહીં. તો તને ખવડાવવાનું છે ભાઈ, તને પહેલી ખવડાવવાનું છે. મોઢું મીઠું કરો બધા. ચિરાગભાઈ ને એ તો જતા રહ્યા ડાયરેક્ટ. બધાના ટાઈમ શેડ્યુલ બધું એવું થયું ને એટલે મેળ ના પડ્યો. કઈ નહીં, એ તો પછી મળવાના જ છીએ. એમને ત્યાં બીજે જવાનું હતું, ટાઈમ સાચવવાનો હતું. તરુણભાઈ માયરાના ફ્રેન્ડની બર્થડે હતી આજે, એટલે પછી અરુણભાઈની એ લોકો બી બહાર ગયેલા હતા. હા અત્યારે હવે ગાડીને ભાઈ અહીંયા મૂકી દીધી છે, પણ આપણે ટૂંકમાં ઘરમાં એક નવું મેમ્બર કે જે બી કોઈ એક એડ થઈ ગયું છે, નવી આપણી ટેસ્લા.